નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય ગુજરાતી ધોરણ 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ 12મો જે પાઠ હતો આપણો અપંગના ઓજસ, તો એ પાઠ પૂર્ણ થઈ ગયો છે. તો મને આશા છે કે દરેક વિદ્યાર્થીઓએ 12મા પાઠનું સ્વાધ્યાય પણ લખી લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13મો પાઠ જોવાનો છે, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો તમારી જે ગુજરાતીની ચોપડી છે એ સાથે લઈને બેસજો, આથી તમને પણ ખ્યાલ આવે. તો આપણે જોઈએ ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો આપણા જે ભારતનું જે બંધારણ છે, તો એ બંધારણ જે ઘડ્યું હતું, તો એ બંધારણના ઘડવૈયા તરીકે કોણ હતા? ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર આંબેડકરનું પૂરું નામ શું છે? ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો આ જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં પણ આવ્યા છે. તો આપણે અહીં આ જે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક જણ ચોપડીમાં ધ્યાન આપે. ચાલો, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, જેના લેખક છે હાસ્યદા પંડ્યા. પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ્યારે બાળપણમાં જ્યારે નાના હતા, તો એ નાના હતા ત્યારે એમના જે જીવનમાં જે પ્રસંગો બન્યા હતા, એ પ્રસંગોનું વર્ણન આપણને આ પાઠમાં કર્યું છે. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, હું ચલાવું છું. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. આપણે જે અહીં પાઠમાં જે ઘટના જોવાના છે, તો એ ઘટના કેટલા વર્ષ પહેલાંની છે? 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની કુમરી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. 6 વર્ષનો હતો એ બાળક. નાનપણમાં એમની માતાને ગુમાવે છે, એટલે કે એમની માતા મૃત્યુ પામે છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. આ જે 6 વર્ષનો બાળક છે, એના જે પિતા છે એ રામજીભાઈ એ લશ્કરી શાળામાં શિક્ષક પણ છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વારમાં પિતા હાથ પસવાડી રહ્યા છે. માતાનું સુખ, માતૃસુખ એટલે કે માતાનું જે સુખ હોય છે એ ગુમાવી દે છે, કારણ કે એના માતા મૃત્યુ પામ્યા છે. આથી એ 6 વર્ષનો બાળક જે છે, એના એ પુત્રનો એ 6 વર્ષના બાળકના વાળ કેવા છે? વાંકડિયા વાળ છે. તો એ વાળમાં એના જે પિતા છે, એ પિતા એના વાળમાં હાથ પસવાડી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. ચારે બાજુ, ચારે દિશામાં અંધકાર અંધકાર છવાયેલો દેખાય છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? કારણ કે એના માતા મૃત્યુ પામ્યા છે. આથી એના જે પિતા છે એ કહે છે કે મારા આ જે સૌથી નાનો દીકરો છે એનું શું થશે? હું એને સંભાળી શકીશ? પોતે જ પોતાને પ્રશ્ન કરે છે કે એની માતા મૃત્યુ પામી છે, પિતા એકલા જ છે. આથી એ કહે છે કે હું એને સંભાળી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ. જુઓ શું કહે છે કે એની મમ્મીનું સ્થાન હું લઈ શકીશ, એટલે કે એના મમ્મી જેમ એને વહાલ કરતા હતા, જેમ એને ખવડાવતા પીવડાવતા હતા, તો એ રીતે હું કરી શકીશ. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, થોડી જ વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. મક્કમ નિર્ધાર એટલે કે નિશ્ચય, મક્કમ નિશ્ચય કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. જો આ જે નાનો 6 વર્ષનો જે બાળક છે, એ બાળકની માતા મૃત્યુ પામી છે. આથી એના પિતાજી ત્યારે એક નિશ્ચય, નિર્ધાર ધારણ કરી લે છે કે હું આ મારા નાનકડા ભીમરાવને, ભીમરાવ એટલે કોણ છે અહીંયા? ડૉક્ટર આંબેડકર, ભીમરાવ આંબેડકર છે, બરાબર છે. આપણા જે ભારતના બંધારણના ઘડવૈયા છે, એની વાત, એના જીવનમાં જે પ્રસંગો બન્યા છે એ અહીં કહી રહ્યા છે. તો એના પિતાજી શું કહે છે કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવીશ.
ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. જુઓ શું કહે છે કે ત્યારે જ હું જ્યારે સારો નાગરિક બનાવીશ ત્યારે જ એની માતાને, એની મમ્મીને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો. હૈયા સરસો એટલે કે પોતાની બાથમાં ભળી લીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આજે 6 વર્ષના બાળકની વાત થઈ રહી છે તો એ બીજું કોઈ બાળક નહીં પરંતુ કોણ છે? આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ છે ભીમરાવ. યાદ રાખજો, એ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમનું મૂળ નામ શું છે? ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. જ્યારે આજે ડૉક્ટર આંબેડકર જ્યારે નાના હતા, 6 વર્ષના હતા, ત્યારે એમની માતા મૃત્યુ પામ્યા હતા. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1819માં થયેલો. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય છે એ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો. તો તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ શું કહે છે કે દલિતો અને પીડિતો. દલિતો એટલે જે ગરીબ લોકો હોય છે, પીડિતો એટલે કે દુઃખી લોકો હોય છે, તો એના માટે આ જીવન સમર્પિત એટલે કે બાબા સાહેબ આંબેડકર છે એ લોકો માટે, જે દલિત પીડિત લોકો છે એમના માટે પોતાનું જીવન પણ સમર્પિત કરી દે છે. આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ યાદ રાખજો મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. ભીમરાવ રંગે ઘઉંવર્ણ હતા. ડૉક્ટર બાબા સાહેબ જે આંબેડકર છે એમનો જે ચહેરાનો રંગ, જે એમનું શરીરનો રંગ છે એ કેવા હતા? રંગે ઘઉંવર્ણ હતા. એમનું કપાળ વિશાળ હતું. વિશાળ એટલે મોટું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે કપાળ છે માથાનું, તો એ કપાળ વિશાળ મોટું હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વાળ એવા વાંકડિયા હતા કે જે જોવાવાળા સામેવાળા વ્યક્તિ હોય એ જોયા જ કરે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. નાક ટચુકડું, નાનું હતું નાક, બરાબર છે, પણ આંખો કેવી હતી? પાણીદાર આંખો હતી. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરિવારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બધા કરતાં નાના હતા. આથી મા બાપના લાડકોડ, જે પ્યાર, મા બાપનો પ્રેમ મળે છે એ ખૂબ જ સારી રીતે પામ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એમના નસીબમાં માતાનું સુખ જોવા પામ્યા નહોતા. માતાનું મૃત્યુ જલ્દી થઈ ગયું હતું, કારણ કે ભીમરાવ જે 6 વર્ષના હતા ત્યારે જ એમની માતાનું મૃત્યુ થયું હતું. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. જ્ઞાતિ એટલે કે આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં બધા અલગ અલગ જાતિના લોકો વસે છે, બરાબર છે. તો જ્ઞાતિ વચ્ચે પણ ખૂબ જ લડાઈ ઝઘડાઓ થતા હતા. તો જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું. ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ઊંચ નીચના એટલે કે કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, તો એ બધા ઊંચ નીચના ભેદભાવ પણ ખૂબ જ હતા. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. આજે ભીમરાવ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમણે પણ ખૂબ જ સહન કરવાનું આવ્યું હતું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું હતું. કયા અપમાનથી? કે જે ઊંચ નીચનો ભેદભાવ કરતા હતા, જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું. તો આવા જે અપમાન થતા હતા એનાથી ખૂબ જ ભીમરાવને લાગી આવતું હતું. પરંતુ ભીમરાવ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, બરાબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પરંતુ એ સમયે આવડત એટલે કે એને કેટલું આવડે છે, કેટલો હોશિયાર છે એ જોવામાં આવતું નહોતું. પરંતુ શું જોવામાં આવતું હતું એ સમયે? જ્ઞાતિ, કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, બરાબર છે. તો તે સમયે એ જોવામાં આવતું
હતું. એ વાત એને ભારે કથતી હતી. એ વાત એને ભારે કથતી હતી એટલે કે ખૂબ દુઃખ લાગે એવું હતું કે આ વસ્તુ હોવી જોઈએ નહીં. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. જ્યારે ભીમરાવ નાનો હતો, 6 વર્ષ પછી જ્યારે આગળ ને આગળ ભણવા જાય છે તે સમયે ભીમરાવ જે છે એ નિશ્ચય કરે છે, સંકલ્પ કરે છે કે હું મોટો થઈશ તો આ જે બધા અત્યારે અન્યાય થઈ રહ્યા છે તો એ અન્યાયનો હું વિરોધ કરીશ. રત્ન તે કંઈ ઢાંક્યું રહે એટલે કે શું કે એનામાં જે આપણા પાસે જેટલી આવડત છે એ આવડત છુપાવી રહેતી નથી. બરાબર છે, ક્યારેય ને ક્યારે એ બહાર આવવાનું છે. આથી ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. ભીમરાવની પ્રતિભાથી, ભીમરાવ તમને ખબર છે આપણે જોયું કે ખૂબ જ ભણવામાં તેજસ્વી હોશિયાર હતો. હવે આ હોશિયારથી આકર્ષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. તો યાદ રાખજો કે ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. શું કહે છે કે જ્યારે ભીમરાવને વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે તો એને આગળ ભણવા માટે શિષ્યવૃત્તિ એટલે કે પૈસા આપે છે. તો એ પૈસાથી ભીમરાવને પગે પાંખો જ ફૂટી એટલે કે શું ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પગે પાંખો ફૂટવી રૂઢિપ્રયોગનો અર્થ છે એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. આગળ જુઓ, સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. જુઓ, આ જે ભીમરાવ છે એ ઘણું આગળ ભણે છે, સ્નાતક પણ થઈ જાય છે અને સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ એટલે કે આગળ અભ્યાસ કરવા માટે એ વિદેશ જવા માટે પણ તક સાંપડી લે છે. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. ચોમેર ચારે બાજુ અંધકાર હતો તો એ અંધકારમાં એક ઉજાસનું પ્રકાશનું કિરણ ફરકે છે. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી હતા. જુઓ, સ્નાતક થયા પછી એ આગળ ભણવા માટે ભીમરાવ વિદેશમાં બહારના દેશમાં જાય છે તો ત્યાં પણ ખૂબ જ હોશિયાર હતા. વિદ્યાપ્રેમી એટલે કે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. જુઓ, પાર વિનાની આર્થિક તંગી એટલે કે ખૂબ જ ગરીબ હતા, નાનપણમાં ખૂબ જ ગરીબ હતા, એમની પાસે પૈસા નહોતા છતાં પણ પેટે પાટા બાંધીને એટલે કે એનો અર્થ એવો થાય છે રૂઢિપ્રયોગનો કે ખૂબ જ દુઃખ વેઠવું. પેટે પાટા બાંધવા એટલે કે ખૂબ જ દુઃખ વેઠીને પણ તેઓ શું કરતા હતા? સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા એટલે કે જે અલગ અલગ પુસ્તકો હોય છે એ પુસ્તકોની ખરીદી કરતા હતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. જુઓ, આટલું ભણ્યા પછી ભીમરાવ હવે કોણ બની જાય છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર બને છે. MA, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. જુઓ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બહાર જઈને વિદેશમાં જઈને તેઓ શું ભણે છે? MA, PhD અને D.Litt સુધીની પદવી પણ એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડન જઈને કર્યો. જુઓ, કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્યાં જઈને કરે છે? લંડન જઈને કરે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડૉક્ટર આંબેડકર ક્યાં ક્યાં જઈને શું ભણે છે. બરાબર છે, કદાચ પ્રશ્નમાં તમને પૂછાઈ શકે તો તમને આવડતું હોય તો તમે લખી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ધ્યાન આપો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. જુઓ, શું કહે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમની પુસ્તક પ્રીતિ એટલે કે પુસ્તકો પ્રત્યે પ્રેમ હોવો, ઘણા બધા પુસ્તકો વાંચવાનો એમને ખૂબ જ આનંદ થતો હતો. આથી સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. એમને ખબર છે કે સમય આપણા માટે કેટલો કિંમતી છે તો એ સમયનું મૂલ્ય
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમજ્યા હતા. આથી જે ફુરસદનો એટલે કે કામ પતી ગયા પછી જે નવરા બેસી રહેવું, બરાબર છે, તો એ ફુરસદનો સમય કહેવાય. તો ફુરસદના સમયમાં તેઓ શું કરતા હતા? વાંચન કરતા હતા અને વાંચનમાં તેઓ સમય પસાર કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. જો એમની અનુકૂળતા થાય, પૈસાની સંજોગ બેસે, પૈસા આવે તો તેઓ તરત જ પુસ્તકો ખરીદી કરવા માટે પહોંચી જતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જ જોઈએ છીએ અને બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું.